વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પગ મૂકીને વિકાસ અને સાંસ્કૃતિક આસ્થાને મજબૂત કરી બિહારમાં એનડીએની જીત પછી આ પ્રથમ પ્રવાસમાં તેઓએ સુરતથી શરૂઆત કરી છે અને સવારે 9:20 સુરત એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત થયું. ત્યારબાદ આંત્રોલીના બુલેટ ટ્રેન સ્ટેશનની સમીક્ષા કરી, જે મુંબઈ અમદાવાદ કોરિડોરને ઝડપી બનાવશે. 11:30 વાગે હેલિકોપ્ટરથી નર્મદા જિલ્લાના સાગબારા તરફ રવાના થયા, કે જ્યાં દેવમોગરા ધામમાં જે આદિવાસીઓની કુળદેવી યામૂગી માતાનું પવિત્ર સ્થાન છે. સાતપુડાની હરિયાળી વચ્ચે વસેલું આ મંદિર દુષ્કાળમાં અન્નપૂર્ણા માતાની કથા સાથે જોડાયેલું છે. 12:45 1 વાગ્યા સુધી પૂજા અર્ચના કરીને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિએ પુષ્પાંજલિ અર્પણ કરી. આ ઘટના કરોડો આદિવાસીઓ માટે પ્રેરણા બની. 1:35 ડેડિયાપાડા પહોંચીને 2 કિલોમીટર રોડ શો કર્યો. 2:15 થી 4 વાગ્યા સુધી આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં સંબોધન કર્યું, જ્યાં ₹9,700 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આમાં રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણના કાર્યોનો સમાવેશ થાય છે. પ્રવાસમાં ફેરફાર કરીને સાંજે 4 વાગે સુરત એરપોર્ટ પર બિહારી સમુદાયને મળ્યા અને આ પ્રવાસે આદિવાસી વિસ્તારોને મુખ્યધારામાં જોડવાની નવી દિશા અને આશા જગાવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.